આઝાદીનો અમૃત મહોત્સવ. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી આ ખાસ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે સ્વાતંત્ર્ય સેનાની અને બંધારણવિદ પ્રોફેસર કેટી શાહ ભાગ 2. આ શ્રેણીના ગયા અંકમાં આપણે પ્રોફેસર કેટી શાહના જીવન અને દેશની આઝાદી પહેલા તેમણે આપેલા યોગદાન વિશે મૂળ માંડવીના તેમજ હાલે અમેરિકા વસવાટ કરતા જાણીતા લેખિકા અને નિવૃત્ત આચાર્ય રમીલાબેન મહેતા સાથેની વાતચીત સાંભળી હતી. આજના અંકમાં એ વાતચીતનો સિલસિલો આગળ ધપાવીએ અને દેશની આઝાદી બાદ પ્રોફેસર કેટી શાહે કરેલા કાર્યો વિશે માહિતી મેળવીએ. 1952માં લોકસભાની પ્રથમ ચૂંટણી પ્રોફેસર શાહ કચ્છમાંથી લડ્યા હતા. એ સમયે કચ્છની 2 બેઠક હતી, પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ. તેઓ પશ્ચિમ કચ્છની બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને માંડવી તેમનું મુખ્ય મથક હતું. તેમણે કચ્છી પ્રજાકીય પરિષદની ચળવળ વખતે જે સારા સાથી લાગ્યા તેમની સાથે મળીને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને લડ્યા, પણ તેઓ ચૂંટણી હાર્યા. પ્રોફેસર કેટી શાહ કચ્છ માંડવીમાંથી 1951-52માં લોકસભાની ચૂંટણીમાં ઊભા હતા. જે તે સમયે કોંગ્રેસના સબળ ઉમેદવાર હતા, પણ એમની સાથે સ્વતંત્ર વિચારસરણી ધરાવતા ડોક્ટર જયંત ખત્રી, શ્રી હરિરામભાઈ કોઠારી, શ્રી ભાઈ મટાણી અને શ્રી ચુનીલાલભાઈ વેલજીએ એમની સાથે એ ચૂંટણી પ્રચારમાં 2-3 મહિનાનો પ્રવાસ ખેડ્યો. ગામડે ગામડે ફરીને લોકોને સાચી લોકશાહી, અર્થશાસ્ત્ર અને સમાજ વિશેની સમજ આપી. સાચા રાજકારણની વાત એમની પાસે કરી. એ સમયે રસ્તા પણ બહુ સારા નહીં, એટલે ગામડાઓમાં ગાડાથી આવવું જવું પડતું. આટલી બધી તકલીફ વચ્ચે એ ચૂંટણીમાં કોંગ્રેસના સબળ ઉમેદવાર સામે ઊભા હતા. એટલા માટે કે મજબૂત લોકશાહી વિરોધ પક્ષ વગરની ન હોય. વિરોધ માટે વિરોધ કરવા ખાતર નહીં, પણ લોકશાહીને જીવંત રાખવા એમણે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. નિશ્ચિત હતું કે આમાં પણ હાર જ હતી. તે પછીના 3જા જ મહિને મે 1952માં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી આવી. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાથે તેમને ખૂબ જ સારા સંબંધ હતા. બંધારણ સભામાં પ્રોફેસર શાહને બિહાર વતી પ્રતિનિધિત્વ રાજેન્દ્ર બાબુએ જ અપાવ્યું હતું. આમ છતાં લોકશાહીમાં તંદુરસ્ત સ્પર્ધા અનિવાર્ય છે તેવી પોતાની માન્યતાને વળગી રહીને રાજેન્દ્ર બાબુ સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું, અને એ પણ સ્વતંત્ર ઉમેદવાર તરીકે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રાજકીય પક્ષોથી અલિપ્ત રહેવું જોઈએ એમ કહીને તેમણે ડાબેરીઓના ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો હતો. આમ તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. રમીલાબેન મહેતા. પ્રોફેસર મેઘનાથ સહા, જેમણે હિસ્ટ્રી ઓફ હિન્દુ સાયન્સ આ પુસ્તક લખ્યું છે, શ્રી મેઘનાથ સહા, શ્રી A.K. ગોપાલન, પ્રોફેસર કેટી શાહને ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉભવા અને નોમિનેશન પેપરમાં સહી કરી એમણે કેટી શાહને વિરોધ પક્ષના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખડા કર્યા હતા. સૌ જાણે છે કે એ સમયે કોંગ્રેસ પક્ષની બોલબાલા અને એ સમયે લોકશાહીને જીવંત બતાવવા માટે એમણે રાજેન્દ્ર બાબુનો રાષ્ટ્રપતિ પદમાં સામનો કર્યો. જાણતા હતા કે આ ચૂંટણીમાં નિશ્ચિત હાર છે, પણ સફળ લોકશાહી તો જ કહેવાય કે સામે એ ચૂંટણીમાં વિરોધ પક્ષ તરીકે કોઈકે ઊભવું જોઈએ.
અને રાજેન્દ્ર બાબુને 83.3% અને પ્રોફેસર કેટી શાહને 15.3% મત મળ્યા. આ બનાવ પહેલા પ્રોફેસર કેટી શાહ વિશે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈને સમજ હતી. અત્યારે પણ કદાચ ઘણા બધા લોકો એમની દૂરંદેશી નજર અમને એમની બુદ્ધિ પ્રતિભાથી વાકેફ નથી. વડોદરા યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સેલરની ચૂંટણીમાં ઉમેદવારી કરી. આ રીતે પ્રોફેસર કેટી શાહ વિદ્વાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યા છતાં કલકત્તામાં યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસનું પ્રમુખ પદ તેમણે સંભાળ્યું અને એ દરજ્જે તેઓ ચીનની 1.5 મહિનાની મુસાફરીમાં ગયા. 1952માં ત્યાં હતા. તે સમયના ચીનના વડા શ્રી ચાઉ એન લાઈ સાથે લાંબી મંત્રણા કરી અને વિશ્વ મજદૂર સંઘના પ્રશ્નો અને વિશ્વ શાંતિમાં શું કરી શકાય, બંને દેશ શું કરી શકે એ વિશે ચર્ચા વિચારણા કરી. અભ્યાસુ હતા, લેખક હતા અને એક્સપર્ટ હતા. એમણે ચીન વિશે પ્રોમિસ ધેટ ઇઝ ન્યૂ ચાઇના વિશે પુસ્તક પણ લખ્યું છે. બંધારણના ઘડતરમાં અને ખાસ તો એની જુદી જુદી જોગવાઈઓ પરની ચર્ચામાં પ્રોફેસર શાહે જે વિચારો અભિપ્રાયો પ્રગટ કર્યા હતા તે આજના સંજોગોમાં ઉપયોગી છે. પ્રધાનમંત્રીની સત્તાઓ, ઇમરજન્સીની જોગવાઈ, ધર્મનિરપેક્ષતા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તેમણે બંધારણ સભામાં સ્પષ્ટ અભિપ્રાય આપ્યા હતા. બંધારણ સભામાં સામાન્ય માનવીના અધિકારો માટે તેમણે લડત ચલાવી હતી. બંધારણના આમુખમાં ધર્મનિરપેક્ષ દેશ શબ્દનો સમાવેશ કરવા માટે તેમણે સુધારો ખરડો પેશ કર્યો હતો. જો કે તે વખતે બહુમતીથી તેને ફગાવી દેવાયો હતો. આ ઉપરાંત આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી અને ભારતે વિકાસની હરણફાળ ભરી. તેમાં પ્રોફેસર શાહની દીર્ઘદ્રષ્ટિ હતી. એમણે બંધારણ સભામાં શું કામ કર્યું, એમણે મૂકેલા બંધારણ સભાના ધારાધોરણ શું હતા, આ વિશે જાણવું પણ જરૂરી છે. પ્રોફેસર કેટી શાહ 1920 કે 1930ના દાયકામાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્નાતક થયા. ત્યાર પછી ભારતનું બંધારણ ઘડવા માટે જે બંધારણ પરિષદની રચના થઈ તેમાં બિહારના પ્રતિનિધિ તરીકે પ્રોફેસર કેટી શાહને સ્થાન મળ્યું. તે વખતના બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, રાધાકૃષ્ણન જેવા દિગ્ગજો કે કેટી શાહના આગવા, મૌલિક અને દૂરંદેશી વિચારો અને નીડર અભિવ્યક્તિથી ચકિત થયા હતા. તે અરસાની બંધારણ સભાએ તેમના જે પ્રસ્તાવો ખારીજ કર્યા, પડતા મૂક્યા, તે જ પ્રસ્તાવો પછીના વર્ષોમાં ભારતના સંવિધાનમાં સમાવવા પડ્યા, જે હવે પાયારૂપ અને વિશ્વવિખ્યાત લોકશાહી માટે ઘરેણા સમાન પુરવાર થયા છે. પ્રોફેસર કેટી શાહે 1948માં બંધારણ પરિષદમાં કહ્યું હતું કે ભારતને સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે તેવી ઓળખ આપો. પણ તે વખતે સેક્યુલરનો કોઈ અર્થ સ્પષ્ટ નહોતો થતો. તે શું છે એને સમજવા માટે ધુરંધરો વચ્ચે ચર્ચા જામતી. આવી અસંદિગ્ધતા વચ્ચે ભારતને કોઈ સેક્યુલરનું પીછું લગાવી શકાય એમ નહોતું, અથવા કહો કે લગાવ્યું નહીં. પ્રોફેસર કેટી શાહ હીરો બની ગયા હતા. બંધારણ પરિષદની પછીની બેઠકમાં એમણે સેક્યુલરનો અર્થ બતાવ્યો કે બંધારણની રૂએ ભારત કોઈ એક ધર્મ, જાતિ કે શ્રદ્ધાને વરેલો દેશ ન હોવો જોઈએ. એવું હોવું જોઈએ કે જેમાં મુક્ત વાતાવરણ સાથે તમામ ધર્મો અને પ્રજાને તટસ્થતા કેળવી એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ, જે રીતે અમેરિકા આજે બન્યું છે. આ વાત પ્રોફેસરની ભારતને સંઘ અને સમાજવાદી એટલે કે સેક્યુલર, ફેડરલ અને સોશિયલિસ્ટ વિશેની વિશેષતાનો બક્ષવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જે વખતે આ બધી વાતો ચર્ચાતી હતી તે વખતે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ એ સમાજવાદી સમાજ રચનાની વાત થોડી સ્વીકારી અને આ પ્રકારનું એક બંધારણ ઘડાયું. જે પ્રસ્તાવો અસ્વીકારાયા હતા તે ઇન્દિરા ગાંધીએ 18 ડિસેમ્બર 1976ના બંધારણ સભાનો 42મો સુધારો
પ્રોફેસર કેટી શાહે સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દ અને એ પ્રકારનું ગવર્નન્સ, લો સિસ્ટમ અને સિસ્ટમનું માળખું ઘડવું જોઈએ તે વિચારો અને ફોર્મ્યુલા બતાવ્યા હતા. એનો શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સ્વીકાર કર્યો. પ્રોફેસર કેટી શાહ દેશની શિસ્ત, નાગરિકોની ફરજ, ધર્મના વાળાઓનું નિયંત્રણ તેમજ ખાનગી અને સરકારના તાલમેલના અર્થતંત્રના મોડેલને છેક 1941માં મૂક્યા હતા. 1948માં મુકાયેલા તે વખતે સેક્યુલર, સોશિયાલિઝમ અને ફેડરલ જેવા ભારત માટેના પ્રોફેસર કેટી શાહના પ્રસ્તાવોનો ડ્રાફ્ટિંગ કમિટીની મિટિંગમાં છેદ ઉડાવી દેવાયો. એટલા માટે કે વાત એવી આવી કે નાગરિકોને જ મુક્ત લોકશાહીના માલિક ગણવા અને સરકાર કોઈ ઈચ્છા તેમના પર લાદી ન શકે. 19 નવેમ્બર 1948ની બંધારણ પરિષદની એક ચર્ચામાં પ્રોફેસર કેટી શાહે કહ્યું હતું કે ભારતમાં લોકશાહીના મૂલ્યો જાળવવા તેમજ નાગરિકોમાં નિશ્ચિંતતા અને એમનો હિંમત એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી એમની હિંમત જળવાઈ રહે. વળી ન્યાયતંત્રને પણ સંપૂર્ણ સત્તા આપવી જોઈએ. આ ખરેખર બંધારણમાં કેન્દ્ર સ્થાને બુલંદ અને સંગીન ન્યાયતંત્ર રહે એવી એમની માગણી હતી. અને ત્યારે એમણે કહ્યું કે ચાલો આપણે આવા નાગરિક કાયદાલક્ષી કાયદાઓ બનાવીએ. એમની જે વિચાર શ્રેણી, એમની શૈલી, એમની દૂરંદેશિતા આ બધું એ બતાવે છે કે કેટલું લાંબુ જોઈ શકતા હતા. કેટી શાહે એવો વિચાર પણ મૂક્યો કે શાળા, કોલેજ, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલો કે અનાથ આશ્રમોમાં ધર્મો કે ધર્મગુરુઓનો અભ્યાસ જ નહીં કરાવવો. શિક્ષકો, નર્સો, ડોક્ટરોને કોઈ ધર્મના નેજા હેઠળ તેમની ફરજ ના બજાવે. રાષ્ટ્રને જ કેન્દ્ર સ્થાને રાખવા જરૂરી છે. આ બધી વાતનો સાર એટલો જ થાય છે કે એમના મનમાં આ બધું બોલતા, લખતા, પુસ્તકો રૂપે પ્રગટ કરતા ભારતને, દેશને, રાષ્ટ્રને જ કેન્દ્રમાં રાખવાની વાત બહુ જરૂરી જણાઈ હતી. જેમને કોઈ ધર્મ કે સંતો અંગે અલાયદો અભ્યાસ કરવો હોય તો તે પ્રાપ્ત થવો જોઈએ. માનવીય ગુણોનો કોઈ ધર્મ કે સંતોનો ટેકો લઈ શકાય નહીં, પણ તે તંદુરસ્ત સમાજમાં ફાયદા તરીકે એક શિક્ષણમાં સ્થાન આપવું જોઈએ. પ્રોફેસર કેટી શાહ જે વાતો શિક્ષણ અંગે કરી છે એમાંનું ઘણું હવે માળખાગત રીતે સ્વીકારાયું પણ છે. એ આનંદની વાત છે. પ્રોફેસર કેટી શાહની પ્રતિભાથી ગાંધીજી, નહેરુ, સુભાષ, બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભા દરમિયાન પરિચયમાં આવ્યા હતા એવું નથી. છેક 1938માં નહેરુના ચેરમેન પદે સૌ પ્રથમ નેશનલ પ્લાનિંગ સ્કૂલ કમિશનની રચના થઈ. તેમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડિગ્રીધારીઓ ભારતમાં આંગળીના વેઢે ગણાય તેટલા હતા અને એમનો સમાવેશ કરવામાં આવ્યો. અને એમાં આ કચ્છ માંડવીના સપૂત પ્રોફેસર કેટી શાહનો સમાવેશ થયો. પ્રોફેસર શાહના પ્રસ્તાવોને બંધારણ સભાની રોજે રોજની કાર્યવાહીની મિનિટ્સમાં બહુ સારી રીતે નોંધ અપાઈ છે. પ્રોફેસર કેટી શાહ વર્ષો પહેલા અમે જ્યારે નાના હતા ત્યારે 52ની સાલમાં આ ચૂંટણીની વાતો સાંભળતા. આ ટોક રજૂ કરનારની ઉંમર માત્ર 10-11 વર્ષની નહોતી, પણ પ્રોફેસર કેટી શાહ વિશે ઘણી બધી વાતો અમારા પરિવારના વડીલ લીલુભાઈ શાહ, મારા બાપુજી ચુનીલાલભાઈ વેલજી શાહ અને બીજા અગ્રગણ્ય માંડવી શહેરના રાજનીતિજ્ઞ ડૉક્ટર જયંત ખત્રી, હરિરામભાઈ કોઠારી આ બધા પાસેથી સાંભળ્યું. ત્યારે એક વિચાર મનમાં આવ્યો કે આવી વ્યક્તિની કોઈ નોંધ ખાસ લેવાઈ નથી. એમની ટપાલ ટિકિટ બહાર પડે એટલા માટે પણ બહુ પ્રયત્નો કરવામાં આવ્યા. એમને બંધારણ સભામાં આટલું મોટું કામ કર્યું છે તો એના અંગે બીજી કોઈ વિશેષ એમની પ્રસિદ્ધિ આપતી કોઈ કશું થયું નથી. તો હવે એ ભારતના ભૂલાયેલા પ્રોફેસર કેટી શાહને ફરી આપણે આજે યાદ કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ.
બરાબર 79 વર્ષ પહેલા 1953 માર્ચ મહિનાની 10 તારીખે પ્રોફેસર કેટી શાહનું અવસાન થયું. કદાચ સક્રિય રાજકારણમાં એમની ભૂમિકા ઓછી રહી હશે, પણ બંધારણ સભામાં એમણે જે કામ કર્યું છે અને એમણે પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા છે એ બદલ એમને લાખો સલામ. માંડવીના આ પનોતા પુત્ર માત્ર કચ્છ નહીં, ગુજરાત પણ ગૌરવ લઈ શકે તેવી પ્રતિભા ધરાવતા હતા, તેમાં કોઈ બે મત નથી. અને આ સાથે આજનો અંક અહીં પૂરો થયો. સંકલન અને પઠન કલ્પના શાહ, લેખન અને નિર્માણ અશરફ નથવાણી. આઝાદીના અમૃત મહોત્સવની થઈ રહેલી ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી અમારી આ ખાસ શ્રેણીમાં રજૂ થતી માહિતી આપને કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવો આપ પત્ર દ્વારા અથવા વોટ્સએપ દ્વારા અમને મોકલી શકો છો. પત્ર દ્વારા મોકલવા માટેનું અમારું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370001. અમારા વોટ્સએપ નંબર છે 9426422154. આવતા અંકે નવી માહિતી સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર. આઝાદીનો અમૃત મહોત્સવ.